પાંચમો ત્યાગનો યોગ. આ અધ્યાય અર્જુન દ્વારા ઉઠાવવામાં આવેલા એક શંકાથી શરૂ થાય છે. તે લગભગ ત્રીજા અધ્યાયના શરૂઆતમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્ન જેવું જ છે, પરંતુ હૂબહૂ એ જ નથી. બીજા અધ્યાયના અંત પછી અર્જુન સમજી નથી શક્યો હતો કે આધ્યાત્મિક પ્રગતિમાં કર્મનું કોઈ સ્થાન છે કે નહીં. ત્રીજા અને ચોથા અધ્યાય પછી હવે તેને એની સ્પષ્ટતા આવી છે, પણ તે ફક્ત એટલું પૂછે છે કે કર્મનો ત્યાગ કે પછી કર્મમાં તલ્લીન થવું, આ બેમાંથી કયું વધુ ઉમદા અને મહાન છે. તે હવે સમજી ગયો છે અને તેને સ્વીકારી પણ લીધું છે કે બુદ્ધિપૂર્વક કરેલું કાર્ય પ્રગતિ અને સ્વવિકાસનો સાચો માર્ગ છે. અર્જુન માટે કર્મનો અર્થ યજ્ઞ, યોગ અને હોમ વગેરે જેવા વૈદિક કર્મકાંડ હતા, અને સંન્યાસનો અર્થ દરેક દુન્યવી વસ્તુનો ત્યાગ અને શાંત જંગલમાં સંપૂર્ણ નિવૃત્તિ અને ત્યાં સતત નિષ્ક્રિયતામાં રહેવાનું એમ હતું. જ્યારે આવી બુદ્ધિશાળી અને રાજવી વ્યક્તિ આવી ગેરસમજનો ભોગ બની શકે છે, તો આપણે સરળતાથી કલ્પના કરી શકીએ છીએ કે તે યુગના સનાતની આવા ભયાવહ અજ્ઞાનમાં ડૂબી ગયા હતા તે કેટલી ખરાબ પરિસ્થિતિ હશે. ભગવાનનો પ્રયાસ આપણી આધ્યાત્મિક પરંપરામાં આવા મૃત શબ્દોને પુનર્જીવિત કરવાનો અને સનાતનીઓની સમજમાં પુનર્જીવન લાવવાનો એ છે. વેદોની ગુપ્ત સંપત્તિ, જેનો આનંદ ફક્ત થોડા જ લોકો માણતા હતા, તે હવે માનવજાતના બધા સાધકો માટે હતી. ત્રીજા અને ચોથા અધ્યાયમાં કર્મયોગનું વર્ણન કર્યા પછી ભગવાનને વર્ણન કરવું પડ્યું કે કેવી રીતે વ્યક્તિએ બુદ્ધિપૂર્વક કર્મનો ત્યાગ કરવો જોઈએ અને પૂર્ણતાની યાત્રા સંપૂર્ણ કરવા માટે એક ઉમદા આધ્યાત્મિક પ્રવિધિમાં પ્રવેશ કરવો જોઈએ. મનુષ્યને તેની નિદ્રાધીન જડતામાંથી બહાર કાઢવા માટે અહીં પ્રથમ પગલાં તરીકે ઉત્સાહી પ્રવૃત્તિની સલાહ આપવામાં આવી છે. આમ તમસને રજસમાં એટલે ગતિશીલ પ્રવૃત્તિમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રજસની સ્થિતિને સત્વની શાંતિ, શુદ્ધ અને આનંદની સ્થિતિ સુધી પહોંચાડવા માટે વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી દૈવી પ્રવૃત્તિઓ દ્વારા પાર કરી શકે છે. ફક્ત આ માનસિક શાંતિમાં જ વ્યક્તિ અનંતની સ્થિતિનો અનુભવ કરવા માટે યોગ્ય રીતે ધ્યાન કરી શકે છે. ભગવાન કૃષ્ણ પૂર્ણતાના પરમ ધ્યેયનો ઉલ્લેખ કર્યા પછી પાંચમા અને છઠ્ઠા અધ્યાયોમાં સાચી પ્રવૃત્તિની પદ્ધતિનું વર્ણન કરે છે. જીવનમાં બુદ્ધિપૂર્વક એટલે નિસ્વાર્થ કરવામાં આવતી પ્રવૃત્તિ ઉચ્ચતમ આધ્યાત્મિક પૂર્ણતા સુધી પહોંચવાનું એક સાધન છે. ત્રીજા અને ચોથા અધ્યાયમાં યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે અને છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનનો માર્ગ સમજાવવામાં આવશે. તેથી આ અધ્યાયને યોગ્ય રીતે ત્યાગ યોગ નામ આપવામાં આવ્યું છે. પાંચમો અધ્યાય કર્મયોગ અને શુદ્ધ ધ્યાન વચ્ચેનું